જય શ્રી કૃષ્ણ ને સીતારામ બધાને. તો બધા કેમ છો? તો આજના બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને આજે છે રવિવાર, તો અમારે નિશાળે રજા છે. તો આજે દાણવાનું છે દાણું. તો હું તમને બધાને બતાડું અમારી ઘરઘંટી. તો મિત્રો, આ છે અમારી ઘરઘંટી અને આ છે થાળું, એટલે કે આમાં ઘઉં નાખવાના અને આમાં લોટ દળાય છે. તો મિત્રો, મારા મમ્મી રોટલી બનાવે છે, તમે બધા જોઈ શકો છો. સરસ મજાની બનાવી છે. અને આ છે મરચાં તળ્યા છે અને કઢી પણ બનાવી છે. તો મિત્રો, અહીંયા છે મારી બારી. તો અહીંથી પવન આવે એટલે ગરમી ન થાય, એટલે મારા મમ્મી રોટલી બનાવે છે. નકર ગરમી થાય તો ન બનાવે. તો મિત્રો, અત્યારે લાઈટ વહી ગઈ છે. આપણે પીક. તો મિત્રો, અત્યારે અમે જમવા બેસી ગયા છીએ અને વાગી ગયા છે 12:30 થઈ ગયા છે. તો કઢી બનાવી છે, તો બધા જમવા બેસી ગયા છે અને લાઈટ વહી ગઈ છે. બધું ખાવાનું બની રીતે લાઈટ વહી ગઈ. તો મિત્રો, આમાં તાજી સાઈઝ છે, સવારે બનાવી હતી. તો અત્યારે ઉનાળામાં સાઈઝ જોવે તે ઉનાળાનું ચોમાસું ભેગું હાલે. તો મિત્રો, અત્યારે જો બધા કઢીમાં સોયું કરે છે, તમે જોઈ શકો છો. અમારે કઢી હોય એટલે બધા સોયલું જ કરે. તો મિત્રો, અત્યારે અમે લાયા છીએ જાંબુડા અને વાડીએ ગયા હતા લેવા. તો હું તમને બધાને બતાડું. જાંબુડા લાયા છે, મારા મમ્મીને ગયા હતા વાડીએ લેવા. તો મિત્રો, તમે જોઈ શકો છો જાંબુડા લાયા છે. કાવીશ જાંબુડા ભાવે છે તને? હા. જીભ દેખાડતો. આ કેવા કલરની થઈ ગઈ? બહુ ભાવતા લાગે. તો બધાને જય માતાજી. અને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો આવા વિડીયો જોવા અમને સપોર્ટ કરવાનું ન ભૂલતા. તો બધાને જય માતાજી. આ વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો બધાને જય માતાજી. હવે આગલા બ્લોગમાં મળીશું.